નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં જ રહે છે અને મજામાં જ હોય છે. તો મિત્રો, ખાસ કરીને હું નીકળી ગયો હતો પેટ્રોલિંગ દરમિયાન. તો આજે બોહદગીર વિસ્તારમાં જ્યારે હું નીકળ્યો ને ત્યારે મને એક અંદાજ એવો કે તમને ખ્યાલ હોય તો મિત્રો, ચોમાસા જે વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ, અથવા ચોમાસું આવવા પહેલાં એક આપણે સુગરી નામનો પક્ષી હોય છે મિત્રો. તો એ પક્ષીના માળો કઈ રીતે મહેનત કરે છે અને કઈ રીતે બનાવે છે અને ખરેખર હું તમને બતાવી શકું, અને હું તમને સુગરી વિશે થોડીક માહિતી પણ આપું મિત્રો. તો ખાસ કરીને આપણે જોવાનું છે, હું નીકળ્યો હતો ફિલ્ડ વર્કમાં. તમારો જે દેશી બાવળ હોય ને, તો મોટા બાવળ હોય, ત્યાં આ એક સુગરીના માળા હોય છે. જો સુગરી, જો આ રીતે તૈયાર થાય છે સુગરીના માળા. તમે જુઓ મિત્રો, આ બે માળા છે. આની વેલિડિટી પૂરી થઈ ગઈ. માળો 1 વર્ષ હાલે છે, બહુ જાજો સમય હાલતો નહીં. અને સુગરી માળો બનાવે છે એની વિશે આપણે વાત કરીએ. આ જે જંગલ વિસ્તાર, બોહદગીર વિસ્તાર અને જે રેવન્યુ વિસ્તાર હોય ને, જે તળાવની કાંઠે છે, કોઈ બોહદગીર આપણે મોટા એવી જંગલો કાંઠે છે. બાવળ દેખાય ને તમે, દેશી બાવળ હોય ને, દેશી બાવળ એ વધારે હોય અને ગાંડા બાવળમાં પણ પુષ્કળ હોય છે. પણ એ સુગરીના માળા દરમિયાન, ચોમાસા દરમિયાન જોવા વધારે મળે છે. દાખલા કે ચોમાસી ઋતુ આપણે શરૂ થાય ને, મે પછી જૂન મહિનો આવે તો એને શરૂઆત થવા મળે. અને આપણે બધા પક્ષીના માળા જોયા અને જોતા રહીશું, પણ આ સુગરીની મહેનત જુઓ તમે. આ સુગરી પક્ષી છે ને, એની મહેનત જુઓ. અને પિયર ઘાસને જ બનાવેલો હોય છે મિત્રો. આ માળો સુગરીનો ઘાસ ઉપર બન્યો હોય છે. આખો માળો ઘાસનો છે. તમે જુઓ, તમે જેમ મકાન બનાવો ને, જેટલા એન્જિનિયર મહેનત કરે, કડિયા મહેનત કરે, એમાં મજૂર મહેનત કરે, અને સખત બધાની મહેનત હોય છે ને, ત્યારે એની મહેનત જેવું છે મિત્રો. એટલે ખાસ કરીને સુગરી જેવી મહેનત કોઈ પક્ષી પણ કરતું નથી, અને કરતું છે તો આપણે એના વિશે જાણી અને તમને પણ ખ્યાલ બતાવીશું. તો સુગરીના માળા વિશે આપણે વાત કરીશું મિત્રો. જો આખું ખડનું છે, તમે નજીકથી જોઈ શકો છો. આ રીતે ડિઝાઇન હોય છે. આ હળી ગયો ને એટલે આ રીતે થઈ ગયું ને, એમ લાંબુ હોય છે. આ રીતે ટીંગાઈ જાય. આની મહેનત છે, આ રીતે ટીંગાતું હોય. અહીંથી તો એમના બચ્ચા ઈંડા મેકે એમાં. પછી ધીમે ધીમે ચોમાસું જેમ આવતું જાય ને, બચ્ચાનો જન્મ આપતો જાય, ઈંડા મેકતો જાય, બચ્ચાનો જન્મ આપતો જાય ને ઉજરી જાય છે. પણ બોહદગીર અને રેવન્યુ વિસ્તારમાં આવા પુષ્કળ જોવા મળે. પણ તમે કદાચ ખ્યાલ ન હોય કઈ રીતે, અને ઘણા લોકો મારી કરતા વિશે પણ જાણતા હોય. આ આપણે ચોમાસા દરમિયાન આરામથી જોવા મળે છે. અને જો આ રીતે ટીંગાઈ જાય, આ રીતે હોય ને, એના આ રીતે ટીંગાતો જ હોય. જો તમે જોઈ શકો છો, આ રીતે હોય ને, અહીંથી પ્રવાસ કરે ને અહીંથી ઈંડા મેકે જાય. પણ એકાબીજાના લાગત સુગરી હોય, એનો વિસ્તાર બહુ જાજો હોય છે, એટલે એ એકાબીજા અલગ અલગ માળા અલગ અલગ જે મેકે છે. તો એક બાઉલની અંદર ઓછામાં ઓછા 7 થી 8 માળા, 10 માળા હોઈ શકે છે. પણ ખાસ કરીને જોવાનું તેની મહેનત તમે જુઓ. આપણે કહીએ ને ગુજરાતીમાં, એન્જિનિયર કડિયા હો માં જાત મહેનત જિંદાબાદ. એક બાજુથી મીડિયા લાવો ને, એક બાજુથી પતરા લાવો ને, એક બાજુથી એંગલ લાવો. એમ આ લોકોની મહેનત જુઓ તમે. ખાસ કરીને ઝીણું ઝીણું ખડ. આ ખડને તમે, મારે તો ખાસ બધાને જણાવવાનું, તે આ માળો હોય ને, એમને જે બનાવતો હોય ત્યારે એમને રહેવા દેવાનો. રહેવા દેજો મિત્રો. ખાસ કરીને એ લોકોને કેટલી મહેનત. એક એક ખડની ઘાસ લઈને આવીને માળો એ શણગારે. જો તમે ડિઝાઇન જુઓ, તમે વિચાર તો કરો. અંદર એને જુઓ કેવો, આ અંદર પ્રકાર તો જુઓ ને, કેવી ડિઝાઇન છે. મહેનત જુઓ તમે. આખો ઘરનો આકાર બને. જો આપણે કેમ ઘરમાં દરવાજા મેકતા હોય અને એ રીતે રહેતો હોય, જો તમે એ રીતે એની મહેનતમાં એટલી બધી મહેનત કરે. તો ખાસ કરીને મારે વિનંતી છે, કોઈ એને શાળા અને શીખે નહીં, અને એક એક ખડ લાવીને એક એક ખડમાં મોઢામાં શ્વાસમાં નાખી નાખીને આ માળાની મહેનત કરે. એટલી કિંમતી સમય બગાડીને એટલો સમયનો મહેનત કરે. જેમ્યા વીખ્યા, અને આપણે કેમ કે જેમાં વીખ્યા કરવાનું લેવા પડે, એની જેવી મહેનત છે. એક ખડનો તમને બતાવું મિત્રો. લીલું ઘાસને આપણે લાઈવ ગેમમાં બતાવવાનું છે. જો આ રીતે ઘાસ હોય છે, લીલું ઘાસ. આવા કટકા ભેગા ભેગા કરીને આવા માળો બનાવો મિત્રો. જો કેટલી મહેનત કરી છે. તો એમાં આપણે, મારી જે વાળીત્રી ન હોય, આમ હોય, એક લાકડી મારી દે, અને અથવા આમાં શું થાય, લઈ જવાનું કારણ છે આ પીડ્યો હોય. હજી બચ્ચા ઉજરા ન ઉજરા તો કોઈક અમુક માણસ હોય ને, તો ખાલી ભાળી ગયા હોય ને, હજી બિચારા આપણને જન્મ હોય ત્યાં ભાળી જાય, એટલે પક્ષી ઉડી જાય તો લઈને વી જાય. અને ડિઝાઇન તમારા ઘરના માટે શણગારવા માટે લઈ જાય છે. પણ ખાસ કરીને આ જ્યાં સુધી માળાના બચ્ચા ન ઉજરે ને, ત્યાં સુધી કોઈ આ માળાના શાળા કરવાની અને લઈ પણ જવા નહીં. કેમ કે સુગરી નામનું પક્ષી છે, અને બોહદગીર રેવન્યુ વિસ્તારમાં બધે જોવા મળે છે. ચોમાસા દરમિયાન એનું વાતાવરણ મુજબ
બહુ સરસ અને અતિશય પણ હોઈ શકે મિત્રો. અને પણ બહુ આની મહેનત જુઓ ને તમને, હું તમને લાઈવ ડેમાં બતાવવાનો છું મિત્રો, આગલા વિડીયોમાં બતાવીશ. પણ અત્યારે ચોમાસા સિઝનમાં જ્યારે એને બનાવવાનું શરૂ છે ને, તમને બનાવી અને લાઈવ બતાવી અને કદાચ તમને કહી હું કે કઈ મહેનત અને કેટલી મહેનતથી હજબારી એક એક ખડનો લાવવાને જો તમે, અને એને કેટલી મહેનત છે યાર. સુગરી નામનું પક્ષી, આટલી બધી મહેનત ઘર બનાવવાનું પક્ષી આપણે નથી મારે પાસે પૈસા છે તો મહેનત કરું, સિલેક્ટવાળા બનાવું ને પતરાવાળા બનાવું, મારે પાસે પૈસા છે બંગલો બનાવો. આપણે મહેનત ને પૈસા ને મહેનત તો આપણે કરી, મજૂરી કરે, પણ આ એને જાતે મહેનત કરીને બચ્ચા ઉજારવા માટે સ્પેશિયલ માળા બનાવે. અને સુગરીના માળા પણ ઓછા જોવા મળે અને બોરગીર રેવન્યુ અને જંગલ વિસ્તારમાં અને તળાવો પાણી કાંઠે વધારે જોવા મળે, જેથી કરીને એમનો ખોરાક ત્યાંથી પાણીમાંથી મળી જાય. ખડ અને ઘાસની આજુબાજુમાં એનો ખોરાક મળી જાય મિત્રો, એટલે તેમના માળા હોય છે. અને આ એક બાવળમાં ઘણા માળા પડ્યા છે, જો 3-4 આ બાજુ દેખાય. એટલે જુઓ અલગ અલગ સુગરીના માળા દેખાય છે અને અલગ અલગ માળા મળે છે. જો તમે આ રીતે એમના બચ્ચા ઉજારવા માટે આ રીતે મેકે છે મકાન. જો આ તેમના પીછા છે, જો નાના હોય ને અમુક મોટા થાય એટલે પીછા એમના અને ખરી જાય, ઉડવાનું ટ્રાય કરતા હોય, આવતા હોય ત્યાં મોટા એના સુગરીના પીછા છે. જુઓ તો મિત્રો, એટલે આ જે તમને પાછળ દેશી બાવળ દેખાય ને, દાંતણિયા બાવળ, એમાં દાંતણિયા બાવળની અંદર પુષ્કળ ઓછા આ જે છે ને ઓછામાં ઓછા 10 થી 15 માળા હશે. એવા અનેક બહુગીર વિસ્તાર, રેવન્યુ વિસ્તારમાં એક બાવળે અમુક બધા નાની દાળખે 7-8 માળા ટીંગાતા હોય. એટલી બધી સુગરીની મહેનત. એન્જિનિયર ये दुनिया में सबसे बड़ा होता है, तो एंजिनियर एक एक खड़ में घास કરીને ને એ આ તે સુગરીનો માળો બનાવે છે. એમ પણ આપણે જોઈએ છે છકલી છે એ 12 માસ માળા બનાવતી રહી છે. છકલીના માળા આપણે ઘરના આંગણે એ જોવા મળે, કોઈ દુકાનના આંગણે, મંદિરના આંગણે, એ પણ એક હળી લાઈન માળો બનાવવા, પણ એનો માળો નાનો હોય, મીડિયમ હોય. અને કેમ તે એ માળો ચોમાસા જે દરમિયાન અમુક જગ્યાએ એવી રીતે વરસાદ ને બારિશ ન પડે ને ત્યાં માળો બનાવે. અને ચકલી અને ઉજરવાનો ઉછેર બહુ સારું છે. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું કે હવે બધા ચકલી બસાવે અને ચકલી દિવસને દિવસે બધા માનો બહુ સારું કામ. અને ચકલી હવે પક્ષી, ચકલીની સંખ્યા વધી એટલે બધાનો આભાર માનું. અને આવીને આવી ચકલીના માળા બનાવતા રહ્યો, નાખતા રહ્યો, પાણીના કુંડા ભરતા રહ્યો ઘર આંગણે ઉધરે. અને એના માટે ખાસ બધાને મારે બધાને આભાર કરું ચકલી. અને એમ કરીને સુગરીના ચકલીનો માળો હોય એમને તમે એ તો પણ આપણે વેસાતા લઈને મેકી શકીએ છીએ. અને બધાને મને પ્રેમ મેં જોયો બધાનો. ભાઈ ઘણી જગ્યાએ જાઓ ને, અમારા વિસ્તારમાં ફરતા હોય ગામડામાં, પણ બિચારાનો પ્રેમ પક્ષી માટે બહુ, એ લોકોનો દિલથી આભાર માનો, દિલથી સલામ માનો. તો આ સુગરીના માળા આ રીતે હોય છે મિત્રો. ચોમાસા દરમિયાન આપણે બધાને હું બતાવવાનો છું લાઈવ પક્ષી સાથે, અને સુગરીના માળા કઈ રીતે બનાવું છું. તો ખાસ કરીને આવા માળા હોય છે તો બધાને આપણે જોવાનું છે, બરાબર. અને માળાનું હું તમને આવતા વિડીયોમાં જ્યારે સુગરી માળા બનાવે કઈ રીતે બનાવે, કેવા હોય છે, કેટલા લાંબા અને કેટલા મોટા હોય છે, એ બધું હું તમને કહી શકી. તો મિત્રો આ વિડીયોને બને તેટલો આગળ શેર કરજો, અને ખાસ કરીને માળાને કોઈ નુકસાન ન પકડે એ વિનંતી માટે આ વિડીયો આગળ મોકલજો. ગમે તો લાઈક કરજો, આગળ શેર કરજો, અને સોશિયલ મીડિયાથી આટલું કહું છું. જય હિન્દ.